સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાત કરવામાં આવે તો આજે મતગણતરી બહુ થોડા સમયમાં હવે શરૂ થશે. લગભગ 9 વાગે મતગણતરી શરૂ થવાની છે. ત્યારે મહુવા નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી પારેખ કોલેજમાં યોજાશે, જેમાં સવારે 9 વાગ્યાથી આ મતગણતરી પ્રક્રિયા શરૂ થશે. તો શાંતિપૂર્ણ માહોલ માટે થઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો નગરપાલિકાની 36 બેઠકોમાંથી 30 ઉપર હાલ ચૂંટણી યોજાઈ રહી છે. તો અમારા સંવાદદાતા હર્ષદ દસાડિયા જોડાયા છે. જી હર્ષદ, તો ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે મતગણતરી થઈ રહી છે, તેને લઈને આપ શું કહેશો? જી, ચોક્કસ પ્રમાણે જણાવી દઉં તો આમ તો મહુવા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે આજે મતગણતરીનું જે 2 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગણતરી 9 કલાકે શરૂ થવા પામશે. જેની વાત કરવામાં આવે તો મહુવા નગરપાલિકાના 9 વોર્ડ છે. 9 વોર્ડની અંદરથી 36 બેઠક છે. 36 બેઠકો ઉપર 6 બેઠક ભાજપને બિનહરીફ થવા પામી છે. તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની 34 બેઠક છે, એમાંથી 1 બેઠક બિનહરીફ થવા પામી છે. તેમાં 33 જે બેઠકો ઉપર 119 ઉમેદવારોનું જે ઈવીએમમાં ભાવિ તે થઈ ચૂકી છે. તે જે હમણાં 9 કલાકથી જ શરૂ થવા પામશે. ને ત્યારે જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો 8 બેઠકો પર 34 ઉમેદવારોનું ઈવીએમમાં ભાવિ નક્કી થઈ ગયું છે. અને ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે આમ તો અત્યારે લોખંડી બંદોબસ્ત વચ્ચે, પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જી, તો ખાસ કરીને આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ, તેમાં ભાજપ રૂલિંગ પાર્ટી છે, ત્યારે કેટલીક બેઠકો બિનહરીફ પણ થઈ છે. ત્યારે બાકીની બેઠકો માટે શું લાગી રહ્યું છે? પરડું કઈ બાજુ નમી શકે છે? જી, આમ તો અત્યારે કહી શકાય કે અત્યારે જે શાસન પક્ષ ભાજપ કહેવાય છે, અત્યારે ભાજપનો એક જુવાળ હોય છે, તેને લઈને અત્યારે તમામ ઉપર અત્યારે ભાજપનો ભગવો લહેરાય તો નવાઈની વાત ન કહેવાય. કારણ કે અત્યારે એક તરફ વાતાવરણ જોઈએ તો તમામ જગ્યા ઉપર ભાજપ થાય છે ને અમુક જગ્યાએ વિરોધ પણ થવા પામ્યો છે. તેની અંદર જો આપ કે કોંગ્રેસ અમુક બેઠકો ઉપર જો આવે તો એ નવાઈની વાત નહીં. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે મહુવા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી આજે શરૂ થશે, જેમાં પારેખ કોલેજમાં, નગરપાલિકા અને કેજી ગર્લ્સ હાઈસ્કૂલમાં જિલ્લા અને તાલુકાની ગણતરી કરાશે. તો સવારે 9 વાગ્યાથી આ મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ જશે. શાંતિપૂર્ણ માહોલ માટે ખાસ કરીને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નગરપાલિકાની 36 બેઠકોમાંથી 30 ઉપર ચૂંટણી યોજાઈ છે. તો 75 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે 6 બેઠક પર પહેલેથી જ ભાજપ બિનહરીફ થયું છે. તો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો 33 બેઠકો પર લગભગ 119 ઉમેદવારોનું ભવિષ્ય હાલ ઈવીએમમાં સીલ છે. ત્યારે જિલ્લા પંચાયતની 8 બેઠકો પર 34 ઉમેદવારો વચ્ચે ટક્કર યોજાઈ રહી છે, જેમાં પરિણામને લઈને હવે જનતામાં પણ ભારે ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળી રહી છે.